હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિભાગ એની અંદર આપણે પ્રથમ ખાલી જગ્યા જોવાના છે કે ભાઈ બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે, તો જવાબ આવશે 273. બીજું છે કે તેલને પાણીમાંથી અલગીકરણ કરવા ખાલી જગ્યા પદ્ધતિ વપરાય છે. ત્રીજું છે કે ભાઈ ચૂનાના પથ્થરનું આણ્વિક સૂત્ર ખાલી જગ્યા છે, તો CaO છે. ખાલી જગ્યા સંખ્યાને એવો ગ્રેડો અંક કહેવામાં આવે છે, તો 6.022 × 10⁻23. ત્યારબાદ આગળ છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. એમાં સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના 2 1 8 છે, તો આ અહીંયા ખોટું છે, બાકી અહીંયા 2 8 1 એ પ્રમાણે સાચું આવે. દેડકો ઉભયજીવી વર્ગનું પ્રાણી છે, તો આ વિધાન સાચું છે. વાહનનું ઓકોમીટર વાહનની ઝડપ માપે છે, તો આ વિધાન ખોટું છે. ટાઇફોઇડ રોગ વાયરસથી થાય છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ અહીંયા જે વિકલ્પો આપેલા છે એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના કે ભાઈ પ્રવેગનો SI એકમ કયો છે, તો ms-2. બીજું છે કે કોષમાં કોષ કેન્દ્રીનું સંશોધન કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો, તો રોબર્ટ હુક આવશે. પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે, તો ભાઈ 21% આવશે. મધના ઉત્પાદનને વધારવા કઈ મધમાખીનો ઉછેર કરવામાં આવે છે, તો એપિસ ફ્લોરી. ત્યારબાદ 1-2 વાક્યમાં જવાબ આપવાનું છે કે CFCનું પૂરું નામ શું છે, તો ક્લોરોફ્લોરોકાર્બન. એડ્સ રોગ માટે જવાબદાર વાયરસનું નામ, તો એ આવશે HIV. કેનાલ કિરણો શું છે, તો કે ભાઈ વાયુ વિભારના પ્રયોગો દરમિયાન ઉદ્ભવતા ધન વીજભારિત વિકિરણોને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. વધુ દૂધ ઉત્પાદન માટે ગાયની વિદેશી જાતોનું નામ આપો, તો એની અંદર પહેલી તો ભાઈ જર્સી ગાય આવશે. ત્યારબાદ વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો પ્રશ્નો. આ દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ જ વિડીયોની અંદર નિહાળવાના છે, તો જોતા રહેજો. તો 26 સુધીના પ્રશ્નો છે. ત્યારબાદ વિભાગ સીની વાત કરીએ તો એની અંદર 34 સુધી પ્રશ્નો આપેલા છે. વિભાગ ડીની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો, છેલ્લે નાઇટ્રોજન ચક્ર આકૃતિ દોરી સમજાવવાનું છે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે ભાઈ ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ, તો કારણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો તમે જવાબ જોઈ શકો છો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે ભાઈ મિશ્રણ અને સંયોજનનો તફાવત, તો એ પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર તેનો જવાબ જોઈ શકો છો. ત્યારબાદ ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવવાનું છે, તો કે ભાઈ ચેતાપેશીનું સ્થાન મગજની અંદર, મસ્તિષ્ક એટલે કરોડરજ્જુ અને ચેતાઓ છે એના કોષો, તો કે ભાઈ ચેતાપેશીના કોષને ચેતાકોષો કહે છે. તો એની રચના તમે અહીંયા આકૃતિની અંદર નિહાળી શકો છો, તો આ પ્રમાણેનો ચેતાકોષ તમારે દોરવાનો છે. ત્યારબાદ ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે, તો આવું શા માટે થાય એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ભાઈ ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી જ હોય છે. હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય, પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિમાં જડત્વને કારણે ગતિમાં જ રહે છે. પરિણામે વ્યક્તિ બસની ગતિની દિશામાં પડી જાય છે. ત્યારબાદ અહીંયા પાવર વિશે પણ તમને આપેલું છે, તમારે અહીંયા જોઈ લેવાનો છે એનો આખો જવાબ. ત્યારબાદ બીજું છે કે ભાઈ ચામાચીડિયું અંધારામાં પણ અવરોધ સાથે અથડાયા વગર ઉડી શકે છે, એનું કારણ શું છે, તો કે ભાઈ ચામાચીડિયું અલ્ટ્રાસોનિક ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે, તેમજ સાંભળી પણ શકે છે. ચામાચીડિયું ઉડતી વખતે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. આ ધ્વનિ તરંગો અવરોધ સાથે અથડાઈ પાછા આવે છે, જે ચામાચીડિયું સાંભળી શકે છે. ચામાચીડિયું ધ્વનિ તરંગો મોકલે છે અને પાછા સ્વીકારે તે સમયગાળા પરથી અવરોધ ક્યાં છે તે ચામાચીડિયું જાણી શકે છે અને અવરોધ સાથે અથડાયા વગર તે ઉડી શકે છે. ત્યારબાદ ભાઈ પાકની ફેરબદલી શા માટે જરૂરી છે, તો એકની એક જમીન પર એક જ પાક વર્ષો વર્ષ લેવાથી પોષક તત્વોની ઉણપ થવાથી
જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પાકના રોગમાં વધારો થાય. આવું થતું અટકાવવા માટે આપણે પાકની ફેરબદલી કરવી જરૂરી છે. ત્યારબાદ આગળના પ્રશ્નો તમે જોઈ શકો છો. ભાઈ બાષ્પીભવન એટલે શું તે જણાવી. બાષ્પીભવનને અસર કરતા પરિબળો દર્શાવવાના છે. એ તમામે તમામ જવાબો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો. શા માટે કણાભ સૂત્રોને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે, તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ પાંચમો છે કે ભાઈ વર્ધનશીલ પેશી વર્ણવવાની છે. વર્ધનશીલ પેશીનું સ્થાન, તો અહીંયા તમે એનું ચિત્ર પણ જોઈ શકો છો. વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીનું સ્થાન શું છે, કેવું છે, એ પણ તમે અહીંયા નિહાળી શકો છો. એનું કાર્ય પણ જોઈ શકો છો. ત્યારબાદ છઠ્ઠો જે પ્રશ્ન છે કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું, ઉદાહરણ આપી સમજાવવાનું છે. બરાબર છે. તો આ પ્રમાણે તમે આખું પેપરનું સોલ્યુશન જોઈ શકો છો. હવે વિભાગ ડીની આપણે વાત કરી લઈએ કે ભાઈ ન્યૂટનની ગતિનો બીજો નિયમ વ્યવહારમાં ક્યાં ક્યાં જોવા મળે છે, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે તમારે ભાઈ જોઈ લેવાનું છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ભાઈ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને આકૃતિની મદદથી સમજાવો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તમે અહીંયા જોઈ શકો છો. અને એની જે આકૃતિ છે એ આકૃતિ પણ તમે આ મુજબ જોઈ શકો છો, નિહાળી શકો છો. આખો પ્રશ્નનો જવાબ તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરી ધોરણ 9 અને વિષય છે વિજ્ઞાનના પેપરની સંપૂર્ણ એટલે મોટાભાગના જે પ્રશ્નો છે દરેક પ્રશ્નોનું તમને સોલ્યુશન આ વિડીયોની અંદર આપવામાં આવેલું છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો વિડીયોને સૌપ્રથમ લાઇક કરી દેજો, શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને જો ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.